હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાસ સ્ટુડન્ટ્સ કી આવાસ. બેટા આજે તમને હું એલડી કોલેજનો રિવ્યુ આપવાનો છું. બધી જ A to Z ઇન્ફોર્મેશન કે ભાઈ એમાં કઈ કઈ બ્રાન્ચ છે સમજી લેજો. બધું ધ્યાનથી સમજજો બીકોઝ આ વિડીયો બહુ લાંબો થશે, પણ તમને A to Z માઇક્રો લેવલની ઇન્ફોર્મેશન તમને લોકોને મળશે એટલે તમને લોકોને આઈડિયા આવશે. બ્રાન્ચ વાઇઝ કટ ઓફ, કાસ્ટ વાઇઝ કટ ઓફ, અને તમારા ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, જીએસબી બોર્ડ્સમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં હોય તો કેટલા માર્ક્સ હોવા જોઈએ, જેડબલઈ મેન્સમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, બધી વસ્તુ તમને કહીશ. તમારે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચ તમે ટાર્ગેટ કરી રહ્યા હોય તો રાઈટ. પ્લેસમેન્ટ કેટલું છે નામ સાથે, તમને સંખ્યા સાથે કહીશ કે કેટલું પ્લેસમેન્ટ આ કોલેજમાં થયું છે બ્રાન્ચ વાઇઝ. તો વિડીયો તમે લોકો ધ્યાનથી સમજી લેજો. અને બેટા આવી સચોટ ઇન્ફોર્મેશન તમને લોકોને જો અમારી સાથે જોતી હોય ફ્રી ઓફ કોસ્ટ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો રાઈટ. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ એલડી કોલેજનું. તો સૌથી પહેલા બેટા એલડી કોલેજ જે એન્જિનિયરિંગ કોલેજ જે છે એની યુનિવર્સિટી કઈ લાગે તો બેટા એલડી કોલેજ જે છે બેટા એની જે યુનિવર્સિટી જે લાગે એ યુનિવર્સિટી જે છે બેટા જીટીયુ ની અંડર બેટા આ કોલેજ આવે. ઓકે, જીટીયુ ની અંડર કોલેજ આવે એટલે જીટીયુ શું છે? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીની અંડર ઘણી બધી કોલેજ આવે. ફોર એક્ઝામ્પલ એલડી છે, વીજીઈસી છે, જીઈસી ગાંધીનગર છે રાઈટ. તો આ બધી કોલેજો જે છે એ જીટીયુની અંડરમાં આવે. આ ડીમ્ડ યુનિવર્સિટી નથી. અગેન આ જે એલડી કોલેજ જે છે એ એલડી કોલેજ ગવર્મેન્ટ કોલેજ છે. ઓકે, આમાં તમારે એડમિશન લેવું હોય તો એક અને માત્ર એક જ ફોર્મ ભરવાનું હોય, જે ફોર્મનું નામ છે એસીપીસી. અને આ જે એસીપીસી જે છે એમાં તમારે કરાવવાનું હોય રજિસ્ટ્રેશન, જેનું રજિસ્ટ્રેશન બેટા સ્ટાર્ટ થઈ ગયું છે. કેવી રીતે કરાવું રજિસ્ટ્રેશન એનો પણ વિડીયો બની ગયો છે, જેની લિંક બેટા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. લખેલું હશે હાઉ ટુ ડુ એસીપીસી રજિસ્ટ્રેશન. આખો વિડીયો ધ્યાનથી જોઈ કાઢજો, બરોબર છે. અને એની લાસ્ટ ડેટ 30 મે છે એસીપીસીમાં કરાવવું રજિસ્ટ્રેશન, તો એના માટેની રાઈટ. તો તમારે બેટા એલડી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે એસીપીસીનું ફોર્મ ભરવું પડે. જીટીયુ અંડર આવેલી આ કોલેજ છે. હવે બેટા એમાં તમે લોકો ફીઝની વાત કરીએ તો ગવર્મેન્ટ કોલેજ છે એટલે બોયઝ માટે એપ્રોક્સિમેટલી વર્ષની ફી 1500 રૂપિયા હોય છે અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. ગર્લ્સે આમાં કોઈ ફીસ ભરવાની હોતી નથી. હા, પણ તમે હોસ્ટેલમાં રહેતા હો તો હોસ્ટેલની ફીસ તમારે ભરવી પડે. અહીંયા આગળ એલડીની અંદર પણ હોસ્ટેલ છે અને તમારે એલડીની હોસ્ટેલમાં ના રહેવું હોય અને બહારની કોઈ હોસ્ટેલમાં પોતાની પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેવું હોય તો પણ એમાં પણ તમે રહી શકો છો. એલડી કોલેજના જે પોઝિટિવ પોઈન્ટ છે, નેગેટિવ પોઈન્ટ છે, બધી વસ્તુ જે છે તમે લોકોને હું આજના વિડીયોમાં કહેવાનો છું રાઈટ. તો અહીંયા આગળ ફી સ્ટ્રક્ચર લખેલું છે, ક્લિયર છે. 1500ની આજુબાજુ તમારી ફીસ હોય છે. અને તમારે જો હોસ્ટેલમાં જવું હોય તો બેટા હોસ્ટેલની ફેસિલિટી પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યાં આવેલી છે તો ઓપોઝિટ ગુજરાત યુનિવર્સિટી રાઈટ, નિયર યુનિવર્સિટી ક્રોસ રોડ, નવરંગપુરા. અમદાવાદમાં નવરંગપુરા કરીને એરિયા છે, એ એરિયાની અંદર બેટા આ એલડી કોલેજ જે છે એ આવેલી છે, બરોબર. હવે આ કોલેજની અંદર કઈ કઈ બ્રાન્ચ છે બેટા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ બ્રાન્ચ છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, બાયોમેડિકલ છે, કેમિકલ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, ઈસી છે, એન્વાયરમેન્ટલ છે, આઈટી છે, આઈસી છે. આઈસી એટલે બેટા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. આઈસીનો મતલબ શું થશે બેટા? ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, જે તમારો આઈસીનો મતલબ થશે રાઈટ. હવે તમે અહીંયા આગળ મિકેનિકલ એન્જિનિયરિંગ છે, પ્લાસ્ટિક ટેકનોલોજી છે, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન છે, રબર ટેકનોલોજી છે અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે. 16 બ્રાન્ચ છે. હવે આ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય તો બેટા બે રીતે તમે લોકો એડમિશન લઈ શકો છો. તમારે બેટા ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ પણ તમે લોકો બેટા એડમિશન લઈ શકો છો. ગુજકેટ પ્લસ બોર્ડ. હવે ગુજકેટ પ્લસ બેટા બોર્ડની વાત કરીએ આની અંદર તો બોર્ડ તમારું ગમે તે હોય, તમે જીએસબી બોર્ડ હોય, સીબીએસઈ બોર્ડ હોય કે પછી એનઆઈઓએસ બોર્ડ હોય, કોઈ પણ બોર્ડ હોય તમે લોકો બેટા ચાલી જાય. અને ગુજકેટ તમારે બેટા કમ્પલસરી 2026માં આપેલી ગુજકેટ હોવી જોઈએ. બોર્ડની એક્ઝામ બેટા ગમે ત્યારે આપેલી હોય તો કોઈ વાંધો પડતો નથી, પણ ગુજકેટ તમારી 2026માં કમ્પલસરી આપેલી હોવી જોઈએ. તો આ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમારો જે છે ઓલ ગુજરાત રેન્ક બનશે, જેને એસીપીસી રેન્ક કહેવાય. તમે એસીપીસીનું ફોર્મ ભરશો ને તો બેટા એને એસીપીસી રેન્ક કહેવાય. અને આ એસીપીસી રેન્ક તમારો બને અને એ રેન્ક પ્રમાણે પછી તમારો જો રેન્ક સારો હોય અને તમારે એ રેન્ક પ્રમાણે તમને એ બ્રાન્ચમાં મળતું હોય તો તમે લોકો એમાં એડમિશન લઈ શકો. અને બીજી મેથડ જે છે બેટા, એક આ મેથડ કીધી અને બીજી મેથડ જે કીધી મેં જેડબલઈ મેન્સ થ્રુ કીધી. જેડબલઈ મેન્સ થ્રુ. હવે જેડબલઈ મેન્સ થ્રુ તમે બેટા કરશો અહીંયા આગળ તો પણ તમારે જે પેલું એસીપીસીનું ફોર્મ ભરવાનું છે એ છે, એના સિવાય બીજું કોઈ ફોર્મ નથી ભરવાનું. એસીપીસીમાં જ તમારે ફોર્મ ભરવાનું છે. જે એકવાર ફોર્મ ભરશો તો એ જ ફોર્મમાં તમને લોકોને બેટા ગુજકેટની પણ ઇન્ફોર્મેશન માગશે ને જેડબલઈ મેન્સની પણ ઇન્ફોર્મેશન માગશે. તો જેડબલઈ મેન્સ થ્રુ તમારે એડમિશન લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આ જેડબલઈ મેન્સ થ્રુ તમે એડમિશન લેશો
તો એમાં તમારે બીજો રેન્ક બનશે, જેને ગુજરાત લેવલનો તમારો જે છે ગુજરાત લેવલનો રેન્ક બનશે, એસી લેવલનો રેન્ક બનશે. કોનો? જેડબલઈ મેન્સનો ગુજરાત લેવલનો. જેટલા લોકો બેટા એસીપીસીનું ફોર્મ ભરશે અને એમાં જે લોકો જેડબલઈ મેન્સ પર ટીક કર્યું હશે એમાંથી તમારો અલગથી રેન્ક બનશે, જે રેન્ક 9 થી સ્ટાર્ટ થતો હશે. 9 તમારો કોડ હશે. તો એક આ રેન્ક બનશે અને બીજો એક બનશે એસીપીસી રેન્ક. અને આ બંનેમાંથી કોઈ પણ એક રેન્કનો યુઝ કરીને તમે લોકો બેટા એલડીમાં એડમિશન લઈ શકો છો. હવે તમને કોઈ દિવસ એવું પૂછશે નહીં કે તમારે આ રેન્કથી કરવું છે કે આ રેન્કથી કરવું છે. તમારે ચોઇસ ફિલિંગ કરવાની. તમને બેમાંથી ગમે તે રેન્કથી મળતું હશે, ઓટોમેટિકલી એસીપીસી ચેક કરી લેશે કે તમને કયા રેન્કથી મળતું હશે, તમને લોકોને એડમિશન આપી દેશે. રાઈટ. આમાં તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુમાં તમારે એલડીમાં 95% સીટ્સ જે છે બેટા, એ 95% સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે. અને જે જેડબલઈ મેન્સ છે બેટા, જેડબલઈ મેન્સના બેઝ પર 5% સીટ્સ છે. 5% સીટ્સ છે. એટલે ફોર એક્ઝામ્પલ હું બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરું, અહીંયા હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરું તો બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર ફોર એક્ઝામ્પલ 60 સીટ્સ છે એવું માનીને ચાલીએ. તો આ 60 સીટ્સની અંદર આના 5% કેટલા થાય બેટા? 3. અને બાકીના બધા 57. તો 57 સીટ જે છે બેટા એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાશે અને આ 3 સીટ જે છે બેટા જેડબલઈ મેન્સના બેઝ પર ભરાશે. રાઈટ. અને જે આ 3 સીટ જેડબલઈ મેન્સના બેઝ પર ભરાવે છે એની અંદર કોઈ રિઝર્વેશન કોટા હોતો નથી. એસસી, એસટી, એસસીબીસી, ઓપન ઈડબ્લ્યુએસ કોઈ એવો રિઝર્વેશન કોટા હોતો નથી. કેમ? 3 સીટ હોય એમાં શું કોટા રાખે? પણ આ જે છે 57 સીટ જે છે એની અંદર રિઝર્વેશન કોટા હોય છે. ઓપન સીટ, ઓપન ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી, બરોબર, આ બધાના કોટા હોય છે અને કોટા પ્રમાણે સીટ્સનું બાયફર્કેશન કરવામાં આવતું હોય છે. તો આ રીતે તમને ખબર હોવી જોઈએ કે તમારે બેટા એલડીમાં એડમિશન લેવું હોય તો તમે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર એડમિશન લઈ શકો છો, એઝ વેલ એઝ જેડબલઈ મેન્સના બેઝ પર પણ એડમિશન લઈ શકો છો. બરાબર. હોસ્ટેલ ચાર્જીસ છે. હોસ્ટેલમાં ફર્સ્ટ યરમાં લગભગ ફી 4,000ની આજુબાજુ છે વર્ષની. સેકન્ડ યરમાં 1200, થર્ડ 1200 અને ફોર્થ યરમાં 1200 છે એપ્રોક્સિમેટલી છે. અને મેસ જમવા માટેનું 50 થી 60 રૂપિયા પર પર્સન ફોર વન ટાઈમ મીલ. એક ટાઈમનું જમવાનું 50 થી 60 રૂપિયામાં તમને મળે છે. રાઈટ. ગવર્મેન્ટ છે, ધ્યાન રાખજો આ વસ્તુ. હવે બેટા આપણે કટ ઓફની વાત કરીએ. આ કટ ઓફ જે છે બેટા અગેન કહું છું 2025ના કટ ઓફ છે, લાસ્ટ યરના કટ ઓફ છે. લાસ્ટ યર કરતાં આ વખતે 20% સ્ટુડન્ટ વધારે છે. એટલે ફોર એક્ઝામ્પલ જ્યારે આ 646 રેન્કે મળતું હતું તો આ વખતે પોસિબલ છે કે 646 રેન્કે ના મળે, બટ 500ની રેન્કની આજુબાજુ મળે એવું તમારે માનીને ચાલવાનું. બીકોઝ આ વખતે 20% સ્ટુડન્ટ્સ વધ્યા છે. 20% સ્ટુડન્ટ્સ વધ્યા હોવાને કારણે આ 646 જે મેં રેન્ક લખ્યો છે એની જગ્યાએ બેટા 600 કે ભાઈ 550, 575 એવો રેન્કે કટ ઓફ જઈ શકે છે. બરાબર. પણ આ લાસ્ટ યરનું કટ ઓફ છે જેના કારણે તમને એપ્રોક્સિમેટલી આઈડિયા આવે કે તમે બોર્ડર ઉપર છો કે બોર્ડરથી નીચે છો કે બહુ દૂર છો. રાઈટ. તો ફોર એક્ઝામ્પલ બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે બેટા ઓપન કેટેગરીમાં આવતા હો તો તમારો રેન્ક 646માં હતો લાસ્ટ ટાઈમ. 646મો રેન્ક એટલે પીઆર બનતા હતા 98.15 અને 98.15 પીઆર બનતા હોય અને તમારે એટલા પીઆર બનાવવા હોય તો તમારે ગુજરાત બોર્ડમાં 282 માર્ક્સ, સીબીએસઈ બોર્ડ હોય આ 282 માર્ક્સ આઉટ ઓફ 300 કહેવાય બેટા. સીબીએસઈમાં 206 માર્ક, બરોબર, આઉટ ઓફ 220 હોય સીબીએસઈમાં. અને ગુજકેટની અંદર 102.5 માર્ક્સ 120માંથી અને 99.82% તમારા જેડબલઈ મેન્સમાં હોય તો તમને લોકોને કોમ્પ્યુટરમાં આ 99.82 કોઈ પણ કેટેગરીના હોય, બરોબર. 99.82% લાસ્ટ ટાઈમ જેડબલઈ મેન્સ થ્રુ એલડી કોમ્પ્યુટરમાં અટક્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા છે 99.82 તો એનઆઈટી ના મળે. બિલકુલ મળી શકે, પણ દરેક સ્ટુડન્ટની અલગ અલગ ચોઇસ હોય. એમાં ફાઇનાન્સ પ્રોબ્લેમ બી હોય કે એનઆઈટીની ફીસ એ લોકો ઓફર ના કરી શકતા હોય, ગમે તે રીઝન હોય, કાં તમને મિસગાઈડ કરવામાં આવ્યા હોય, એને એનઆઈટી મળતું હોવા છતાં એને એલડીમાં લીધું હોય, XYZ રીઝન હોઈ શકે છે, બટ કટ ઓફ આટલે અટક્યું હતું 99.82. જો તમે બેટા ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છો બેટા, ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો તમારો લાસ્ટ ટાઈમ રેન્ક કોમ્પ્યુટરની અંદર 845 અટક્યો હતો. પીઆર બનતા હતા 97.53. આ પીઆર મતલબ કે તમારા જીએસસીબીમાં 280 માર્ક્સ હોવા જોઈએ 300માંથી. જો તમે સીબીએસઈ બોર્ડના હોય તો 204 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં બેટા 100 માર્ક્સની આજુબાજુ હોવા જોઈએ. તમે એસસીબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારો રેન્ક 1227મો હતો તો એ લોકોને મળી ગયું હતું. પીઆર 96.54 એટલે ગુજરાત બોર્ડમાં 277, સીબીએસઈ બોર્ડમાં 201 માર્ક અને ગુજકેટની અંદર બેટા 97 માર્ક્સ તમારા હોવા જોઈએ આઉટ ઓફ 120. જો તમે એસસી કેટેગરીમાં આવતા હોય તો 4559મો રેન્ક એટલે 89.06%. ગુજરાત બોર્ડમાં બેટા તમારા 261 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 182 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 83.25 માર્ક્સ હોવા જોઈએ. જો તમારી કેટેગરી હોય એસટી કેટેગરી તો તમારો 13,734મો રેન્ક હતો અને એલડી કોમ્પ્યુટર મળ્યું હતું.
69.36%, 300માંથી 227 માર્ક, સીબીએસઈ હોય તો 145 માર્ક્સ અને ગુજકેટની અંદર 61 માર્ક. તો આ તમારા માર્ક્સ બનતા હોય, તમે લોકો એનાલિસિસ કરો, તમને લોકોને આઈડિયા આવશે કે તમને એલડી કોમ્પ્યુટર મળે છે કે નહીં. બેટા બ્રાન્ચ આપણે આઈટીની વાત કરીએ આપણે કે આઈટીમાં શું હતું, તો આઈટીમાં બેટા 1271મો રેન્ક બનતો હતો લાસ્ટ ટાઈમ, એટલે 96.45%. તમારા ગુજરાત બોર્ડમાં 277 માર્ક્સની આજુબાજુ, સીબીએસઈમાં 220માંથી 200ની આજુબાજુ અને ગુજકેટની અંદર 96.75 માર્ક્સની આજુબાજુ હતું. આ લાસ્ટ યરની વાત છે. ઓપન ઈડબ્લ્યુએસ હોય તો 1428 રેન્ક તમારો બનતો હતો, એટલે કે 96.09%. તો ગુજરાત બોર્ડમાં 276 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં હોય તો 199 અને ગુજકેટમાં હોય તો બેટા 96. એસઈબીસીમાં 21મો રેન્ક બનતો હતો, પીઆર તમારા 94.52, એટલે કે ગુજરાત બોર્ડમાં 272 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં 196 માર્ક્સ અને ગુજકેટની અંદર બેટા 92.5 માર્ક્સ તમારા બનતા હતા. એસસીમાં હો તો 6282મો રેન્ક, એટલે કે 85.39%. ગુજરાત બોર્ડમાં 255 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 174ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ અને ગુજકેટમાં બેટા 78.25ની માર્ક્સની આજુબાજુ હોવા જોઈએ. રાઈટ. તમે લોકો અહીંયા આગળ એસટી કેટેગરીની વાત કરીએ તો 82.846, એટલે કે 22,846 રેન્ક, પીઆર 48.45. તમારા ગુજરાત બોર્ડમાં 189 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 115 માર્ક્સ હોવા જોઈએ 220માંથી, ગુજકેટમાં તમારે 43.5 માર્ક્સ હોવા જોઈએ. તમારે જેડબલઈ મેન્સની અંદર બેટા 98ની પર્સન્ટાઇલની આજુબાજુ તમારા પર્સન્ટાઇલ હોવા જોઈએ જો તમારે બેટા એલડીમાં આઈટીમાં એડમિશન લેવું હોય તો. બેટા એઆઈએમએલની વાત કરીએ, એલડીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ બ્રાન્ચ પણ છે. તો એમાં ઓપન કેટેગરીમાં 10708 કીધું, એટલે કે 96.94% કહેવાય. ગુજરાત બોર્ડમાં તમારે 300માંથી 278 માર્ક હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડ હોય તો 220માંથી 203 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 98 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 120 અને અહીંયા આગળ 99.65 જેડબલઈ મેન્સમાં તમારા હોવા જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો 1237 તમારો રેન્ક બનતો હતો, એટલે પર્સન્ટાઇલ 96.53, તમારા માર્ક્સ બને 277, સીબીએસઈ બોર્ડમાં તમારા 201 હોવા જોઈએ, ગુજકેટમાં તમારા 97 માર્ક્સ હોવા જોઈએ. એસસીબીસી કેટેગરી હોય તો 1939 તમારો રેન્ક બનતો હતો, એટલે કે 94.88 પર્સન્ટાઇલ, એટલે ગુજરાત બોર્ડમાં 273 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 196 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટની અંદર બેટા 93.25 માર્ક્સ હોવા જોઈએ. એસસી કેટેગરીમાં હોય તો 5870 તમારો રેન્ક, એટલે કે 86.23 પર્સન્ટાઇલ, એટલે કે ગુજરાત બોર્ડમાં 257 માર્ક્સ, સીબીએસઈમાં 176 માર્ક્સ, ગુજકેટની અંદર 79.25 માર્ક્સ. બેટા એસટી કેટેગરીમાં તમારે જવું હોય તો 15,900 તમારો રેન્ક, એટલે કે 64.58 પર્સન્ટાઇલ, એટલે કે ગુજરાત બોર્ડમાં 219 માર્ક, સીબીએસઈમાં 137 માર્ક્સ, ગુજકેટમાં 60 માર્ક્સ. એપ્રોક્સિમેટલી આટલા આજુબાજુ માર્ક્સ તમારા હોવા જોઈએ. આ લાસ્ટ યરનું છે, અગેન રિપીટ કરું છું. રાઈટ. આ વખતે 20% સ્ટુડન્ટ્સ વધારે છે, યાદ રાખજો. તમારે બેટા સિવિલમાં એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં 6000મો રેન્ક આજુબાજુ હોવો જોઈએ, એટલે પીઆર તમારા 85.97 બને, ગુજરાત બોર્ડમાં 255 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 174 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 79 માર્ક્સ હોવા જોઈએ, કાં તો તમારે જેડબલઈ મેન્સ થ્રુ લેવું હોય તો 95.23 પર્સન્ટાઇલ હોવા જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 7512 રેન્ક બનતો હતો, એટલે 82.79 પર્સન્ટાઇલ તમારા બનતા હતા, એટલે કે 250 ગુજરાત બોર્ડમાં માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 168 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 75 માર્ક્સ હોવા જોઈએ. એસસીબીસીમાં તમારે 9000ની આજુબાજુ રેન્ક બનતો હતો, એટલે 79.06 પર્સન્ટાઇલ બનતા હતા, એટલે ગુજરાત બોર્ડમાં 244 માર્ક્સ, સીબીએસઈમાં 161 માર્ક, ગુજકેટમાં 70.75 માર્ક્સ. એસસી કેટેગરીમાં 15000ની આજુબાજુ રેન્ક બનતો હતો, એટલે 66.32 પર્સન્ટાઇલ, ગુજકેટમાં એટલે ગુજરાત બોર્ડમાં 222 માર્ક હોવા જોઈએ 300માંથી, સીબીએસઈ બોર્ડમાં 140 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા તમારા 58 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં હોય તો 23,905, એટલે કે 46.35 પર્સન્ટાઇલ, ગુજરાત બોર્ડમાં 185 માર્ક્સ હોવા જોઈએ 300માંથી, સીબીએસઈમાં 112 અને ગુજકેટમાં 42 માર્ક્સ હોય તમને એલડી સિવિલ જે છે મળી શકતું હતું. કેમિકલની વાત કરીએ આપણે હવે, જો કોઈ કેમિકલમાં ઇન્ટરેસ્ટેડ હોય. ઓપન કેટેગરીમાં 4180, એટલે પીઆર થાય 89.87, ગુજરાત બોર્ડમાં 262 માર્ક્સ, સીબીએસઈ બોર્ડ હોય તો 183 માર્ક્સ, ગુજકેટમાં 84.25 અને જેડબલઈ મેન્સ થ્રુ લેવું હોય તો 95.31. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 4875મો રેન્ક હતો, પીઆર 88.39ની આજુબાજુ બનતા હતા, ગુજરાત બોર્ડમાં 260 માર્ક, સીબીએસઈ બોર્ડમાં 180 માર્ક્સ, ગુજકેટની અંદર 82.25 માર્ક્સ. રાઈટ. એસસીબીસી કેટેગરી ઓબીસી જેને બક્ષીપંચ કહેવાય, 7209મો રેન્ક, એટલે કે 83.41 પર્સન્ટાઇલ, એટલે કે 251 માર્ક્સ હોવા જોઈએ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 169 માર્ક્સ હોવા જોઈએ,
ગુજકેટમાં બેટા 76.25 માર્ક્સ હોવા જોઈએ. એસસી કેટેગરીમાં બેટા 16,164મો રેન્ક એટલે 64.01%. ગુજરાત બોર્ડમાં 218 માર્ક્સ હોવા જોઈએ. સીબીએસઈમાં 137 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં બેટા 56 માર્ક્સ હોવા જોઈએ. એસટીમાં બેટા 34,319મો રેન્ક એટલે 18% થયા, એટલે કે 123 માર્ક 300માંથી. સીબીએસઈમાં હોય તો 85 માર્ક્સ અને ગુજકેટમાં 23.25 માર્ક હોય તો એ વ્યક્તિને એલડી કેમિકલ મળી શકે છે. ઇલેક્ટ્રિકલની વાત કરીએ બેટા તો ઇલેક્ટ્રિકલમાં ઓપન કેટેગરી માટે 5,212મો રેન્ક 87.65%. ગુજરાત બોર્ડમાં 259 માર્ક્સ, સીબીએસઈમાં 178 માર્ક, ગુજકેટમાં 81.25 માર્ક્સ અને જેડબલઈ મેન્સનું લેવું હોય તો 97.8%. ઈડબ્લ્યુએસમાં 6,352, પીઆર તમારા બને 85.23, જીએસસીબીમાં 255 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 173 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 78 માર્ક હોવા જોઈએ, 78. એસસીબીસી કેટેગરી હોય તો 7,000મો રેન્ક આજુબાજુમાં 83% બને, 300માંથી 251 માર્ક, સીબીએસઈમાં 169 માર્ક, ગુજકેટમાં 75.75 માર્ક્સ. અમારી ટીમે બહુ જ મહેનત કરીને આખી આ પીપીટી બનાવી છે, એટલે એકવાર તાળીઓ થઈ જાય અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? ઘણી બધી આવી ઇન્ફોર્મેશન મળશે. એસસી કેટેગરીમાં 15,165મો રેન્ક, પીઆર 66.18, જીએસસીબીમાં 222 માર્ક્સ, સીબીએસઈમાં 139 માર્ક્સ અને ગુજકેટમાં 58 માર્ક્સ. એસટી કેટેગરી હોય તો 24,255મો રેન્ક, 45.54%, 184 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 111 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં હોય તો ગુજકેટમાં બેટા 41.5 માર્ક્સ તમારા હોય તો તમને એલડીમાં ઇલેક્ટ્રિકલ મળી શકે. એલડીઈસીની વાત કરીએ બેટા, ઓપન કેટેગરીમાં 1924મો રેન્ક, પીઆર થાય 94.94, ગુજરાત બોર્ડમાં આઉટ ઓફ 300 273 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં આઉટ ઓફ 220 195 માર્ક્સ, ગુજકેટમાં બેટા 93.5, જેડબલઈમાં 98.14%. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2359 રેન્ક એટલે 93.93 271 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 192 સીબીએસઈ બોર્ડમાં, ગુજકેટમાં બેટા 91.25 માર્ક્સ. એસસીબીસી હોય તો 3513મો રેન્ક એટલે કે 91.22 પીઆર થાય, 300માંથી 265 માર્ક્સ ગુજરાત બોર્ડ, 187 માર્ક્સ સીબીએસઈ બોર્ડ અને ગુજકેટમાં બેટા 86.5 માર્ક્સ તમારા હોવા જોઈએ. એસસી કેટેગરી હોય તો 10,245મો રેન્ક થાય એટલે કે તમારા પર્સન્ટાઇલ 77.05, ગુજરાત બોર્ડમાં 240 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં 158 માર્ક્સ, ગુજકેટમાં બેટા 68.5 માર્ક્સ. હવે બેટા આમાં વસ્તુ ધ્યાનમાં રાખવાની, આમાં 270 હોય ને આમાં 96 થાય તો બી ચાલે, પણ આ તો તમને એપ્રોક્સિમેટ હું કહી રહ્યો છું, બરોબર? એસટી કેટેગરીમાં 32,698મો રેન્ક, 23.6% એટલે ગુજરાત બોર્ડમાં 135 માર્ક કહેવાય એને, સીબીએસઈ બોર્ડમાં 89 માર્ક કહેવાય અને ગુજકેટમાં બેટા 26.5 માર્ક્સ કહેવાય. ઠીક છે. એના પછી બેટા મિકેનિકલ, એલડી મિકેનિકલની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 3554મો રેન્ક એટલે 91.15 પીઆર, 265 માર્ક્સ 300માંથી ગુજરાત બોર્ડ, 187 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, 86.25 માર્ક્સ ગુજકેટ અને જેડબલઈ મેન્સનું લેવું હોય તો 97.94. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં રેન્ક 48280, પીઆર થાય 89.66, ગુજરાત બોર્ડમાં 262 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં 183 માર્ક્સ, ગુજકેટમાં બેટા 84 માર્ક્સ. રાઈટ. એસસીબીસી કેટેગરી હોય તો 6298મો રેન્ક એટલે પીઆર થાય 85.37, જીએસસીબીમાં 255 માર્ક્સ 300માંથી, સીબીએસઈ હોય તો 174 માર્ક્સ, ગુજકેટમાં બેટા 78.25 માર્ક્સ તમારા હોવા જોઈએ. એસસી કેટેગરીમાં હોય તો 15,385 રેન્ક તમારો બને, પીઆર બને બેટા 65.74, ગુજરાત બોર્ડમાં 221 માર્ક હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 139 માર્ક્સ હોવા જોઈએ અને ગુજકેટમાં 57.5 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં આવતા હોવ તો 27,654મો રેન્ક, 37.25 તમારા પર્સન્ટાઇલ બને, ગુજરાત બોર્ડમાં 167 માર્ક હોવા જોઈએ, સીબીએસઈમાં 102 માર્ક હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 35.5 માર્ક્સ હોવા જોઈએ, તમને એલડી મિકેનિકલ મળી જાય. રોબોટિક્સ બેટા 5,583મો રેન્ક, પીઆર થાય 86.89, ગુજરાત બોર્ડમાં 257મો માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 177, ગુજકેટમાં 80, જેડબલઈ મેન્સનો 97.96 હોવા જોઈએ. ઈડબ્લ્યુએસમાં 6945 રેન્ક, પીઆર 84.04, જીએસઈબીમાં 252 માર્ક હોવા જોઈએ, સીબીએસઈમાં 177, ગુજકેટમાં 76.5. એસસીબીસી કેટેગરી હોય તો 11,098મો રેન્ક, પીઆર થાય 75.13, 237 તમારા માર્ક્સ ગુજરાત બોર્ડમાં હોય તો, સીબીએસઈમાં હોય તો 155, ગુજકેટમાં બેટા 66.75. એસસી કેટેગરીમાં હોય તો 22,764 રેન્ક, 49.02 પીઆર થવા જોઈએ, ગુજરાત બોર્ડમાં 190 માર્ક હોવા જોઈએ, સીબીએસઈમાં હોય તો 116 માર્ક, ગુજકેટમાં બેટા 44 માર્ક્સ. એસટી કેટેગરીમાં હોય જસ્ટ ખાલી પાસ હોય તો તમને એલડી રોબોટિક્સ મળી જાય,
38,000મો રેન્ક એટલે 1% કહેવાય. જીએસઈબીમાં બેટા ખાલી પાસ થવાનું છે, સીબીએસઈમાં ખાલી પાસ થવાનું છે, ગુજકેટમાં તમારા 6 માર્ક્સની આજુબાજુ હોય તો એલડી રોબોટિક્સ તમને મળી જાય. આઈસીની વાત કરીએ, આઈસી એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. ઓપન કેટેગરીમાં 6754મો રેન્ક એટલે કે 84.46%. ગુજરાત બોર્ડમાં 253 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 172 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 77.25 માર્ક્સ હોવા જોઈએ, જેડબલઈ મેન્સમાં 95.5 હોવા જોઈએ. ઈડબ્લ્યુએસમાં 7852મો રેન્ક, પીઆર થાય 82.06, 249 માર્ક્સ, 167 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં, ગુજકેટમાં બેટા 74.25. એસસીબીસી કેટેગરી હોય તો 12118મો રેન્ક એટલે કે 72.94મો પર્સન્ટાઇલ, 233મો માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 150 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં અને 64.5 માર્ક્સ ગુજકેટની અંદર હોવા જોઈએ. એસસી કેટેગરીમાં હોય તો 20,527મો રેન્ક એટલે કે 54.35 પર્સન્ટાઇલ, ગુજરાત બોર્ડમાં 201 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 123 માર્ક હોવા જોઈએ, ગુજકેટમાં 48 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં જસ્ટ પાસ હો તો એસટી કેટેગરીમાં જસ્ટ પાસ હોય તો તમને આઈસીમાં મળી જાય. બરોબર, છેલ્લો રેન્ક હોય કશો વાંધો નહીં. એન્વાયરમેન્ટની વાત કરીએ તો 17,075મો રેન્ક, તેમાં એન્વાયરમેન્ટની અંદર ઓપન કેટેગરી પીઆર 62.06, ગુજરાત બોર્ડ 215 માર્ક્સ, સીબીએસઈમાં 134 માર્ક, ગુજકેટમાં 54.5 માર્ક્સ, જેડબલઈ મેન્સ થ્રુ લેવું તો 91.15 પીઆર. ઈડબ્લ્યુએસમાં 18,000મો રેન્ક, 58.87 209 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 128 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં, 51.75 માર્ક્સ ગુજકેટની અંદર. એસસીબીસી કેટેગરી હોય 23,875મો રેન્ક, 46.45 પીઆર, 185 માર્ક્સ ગુજરાત બોર્ડ, 112 માર્ક્સ સીબીએસઈ બોર્ડ, 42 માર્ક્સ ગુજકેટના. એસસી કેટેગરી હોય તો 29,240મો રેન્ક, 33.27 પીઆર, જીએસબીમાં 158 માર્ક્સ, સીબીએસઈમાં 98 માર્ક્સ, ગુજકેટમાં 33 માર્ક્સ. એસટી કેટેગરીમાં જસ્ટ પાસ હોય તો મળી જાય 35,982મો રેન્ક, 11% કહેવાય, 100 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 80 માર્ક્સ અને અહીંયા 98.25 પીઆર, 98.25 ગુજકેટની અંદર હોવા જોઈએ. ઓટોમોબાઈલની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 21,559મો રેન્ક, પીઆર થાય 51.94, ગુજરાત બોર્ડમાં 196 માર્ક્સ, સીબીએસઈમાં 119 માર્ક, ગુજકેટમાં 46, જેડબલઈ મેન્સમાં 90.97. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 25,374મો રેન્ક, 42.96 પીઆર થાય, ગુજરાત બોર્ડમાં 178 માર્ક્સ, સીબીએસઈમાં 108 માર્ક્સ, ગુજકેટમાં 39.75 માર્ક્સ. એસસીબીસીમાં 31,602મો રેન્ક એટલે કે 26.72 પીઆર એટલે કે 142 માર્ક્સ ગુજરાત બોર્ડની અંદર, સીબીએસઈમાં 91, ગુજકેટની અંદર બેટા 28.5. એસસી કેટેગરીમાં હોય 34,914 મો રેન્ક એટલે 16.42 પીઆર, 116 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 83, ગુજકેટમાં 22. એસટીમાં જસ્ટ પાસ હોય તો તમને એલડી ઓટોમોબાઈલ મળી જાય. 37,340મો રેન્ક એટલે 2% કહેવાય, ગુજરાત બોર્ડમાં જસ્ટ પાસ, સીબીએસઈમાં બી જસ્ટ પાસ, ગુજકેટમાં 9.5 માર્ક્સ હોય તો તમને લોકોને એલડી ઓટોમોબાઈલ મળી જાય. બાયોમેડિકલમાં તો એસટીમાં વેકેન્ટ રહે છે. ઓપન કેટેગરીમાં 21,952મો રેન્ક, 50.98 પીઆર, 194 માર્ક્સ તમારા થાય ગુજરાત બોર્ડમાં, 118 માર્ક્સ થાય તમારા સીબીએસઈ બોર્ડમાં, 45.25 માર્ક્સ થાય તમારા ગુજકેટની અંદર, જેડબલઈ મેન્સ લેવું હોય તો 88.47. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 27,574મો રેન્ક, 37.48 પીઆર, તો 167 માર્ક્સ હોવા જોઈએ 300માંથી ગુજરાત બોર્ડ, 102 માર્ક હોવા જોઈએ સીબીએસઈ બોર્ડમાં અને 35.75 માર્ક્સ હોવા જોઈએ ગુજકેટની અંદર. એસસીબીસી કેટેગરીમાં 35,720મો રેન્ક એટલે કે 13.2%, ગુજરાત બોર્ડમાં 107 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડમાં 81 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 19.75 માર્ક્સ હોવા જોઈએ. એસસી કેટેગરીમાં બેટા 36,913મો રેન્ક, 5.39% એટલે જસ્ટ પાસ અને ગુજકેટમાં 13.25 અને એસટીમાં તો ખાલી પડ્યું રહે છે. રબર ટેકનોલોજી એમાં એસસી એસટી વેકેન્ટ રહે છે. ઓપન કેટેગરીમાં 21,947મો રેન્ક એટલે કે પીઆર થાય 31.16, જીએસઈબીમાં 153 માર્ક્સ, સીબીએસઈમાં 96 માર્ક્સ, ગુજકેટમાં 31.5 માર્ક્સ, જેડબલઈ મેન્સ થ્રુ 79.27%. ઈડબ્લ્યુએસમાં 35,566 રેન્ક, 13.96 પીઆર, 109 જીએસબીમાં માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 81 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 20.25 માર્ક્સ હોવા જોઈએ. એસસીબીસીમાં બી જસ્ટ પાસ 38,422મો રેન્ક, 1 પીઆર, જસ્ટ પાસ 6.75 માર્ક્સ, એસટી વેકેન્ટ જાય છે રબરની અંદર. રિક્રુટર કયા છે તો રિક્રુટરની અંદર બેટા જીએનએફસી છે, રિલાયન્સ છે, એચએસબીસી છે, અદાણી છે, એલએનટી છે, માઇક્રોન છે, ટોરેન્ટ ગેસ, ટોરેન્ટ પાવર, અમૂલ, એસેન્ચર, બરોબર, ઇન્ફોચિપ્સ, હોપસ્કોચ, ક્રેસ્ટ, લિન્ડે,
અરવિંદ, ઝ્યુસ, ઝુરુ, ટાટા, ટીસીએસ, હિટાચી, બરોબર, ટેક મહિન્દ્રા, સિયાટ, બીકેટી ટાયર્સ, ટાટા કેમિકલ્સ, પીઆઈ, ઓનલી વિમલ, અદાણી વિલ્મર, રાઈટ, અતુલ, એજીએસ હેલ્થ, યુપીએલ, આઈઆરએમ એનર્જી, અદાણી કોનેક્સ, વેલ્સપન, બરોબર, ઘણી બધી કંપનીઓ છે. આ તો હું તો ખાલી નામ લખું છું. આ ઇન્ફોટેક, આરકેસી, ડિલોઇટ, ટોરેન્ટ ફાર્મા, ઘણી બધી કંપની છે, બરોબર. આદિત્ય બિરલા ગ્રુપ પણ છે. તો આ બધી કંપનીના નામ છે. પ્લેસમેન્ટ તમને બતાવું બેટા, તો પ્લેસમેન્ટ માટે તમે લોકોને અહીંયા આગળ તમે જોઈ શકો છો. આ 2025નો ડેટા છે નામ સાથેનો. તો બેટા પહેલા ઓટોમોબાઈલની વાત કરીએ તો ઓટોમોબાઈલમાં બેટા જો પ્લેસમેન્ટ છે, એવું નથી કે ઓટોમોબાઈલમાં પ્લેસમેન્ટ નથી. 23 લોકોને પ્લેસમેન્ટ થયું છે ઓન કેમ્પસ. ઓન કેમ્પસનો મતલબ એવો થાય છે કે કંપની કેમ્પસમાં આવીને છોકરાઓને પ્લેસમેન્ટ આપી ગઈ ઓટોમોબાઈલની અંદર. એમાં બધી કંપનીના નામ બી લખેલા છે, બરોબર. આ ઓફિશિયલ ડેટા છે, કોઈ રોંગ ડેટા નથી. પછી બેટા કેમિકલની વાત કરીએ તો કેમિકલના બી પ્લેસમેન્ટ છે, તમે જોઈ શકો છો. કેમિકલમાં બેટા 26મા નંબરથી લઈને જઈએ તો 26મા નંબરથી આગળ વધીએ તો ક્યાં સુધી છે? 26થી લઈને 97, એટલે કે લગભગ 73 છોકરાઓના એડમિશન થયા છે. 73 સ્ટુડન્ટ્સ કેમિકલના, 73 સ્ટુડન્ટ્સ કેમિકલના છે, એનું પ્લેસમેન્ટ થયું હતું 2025માં. સિવિલની વાત કરીએ તો સિવિલના પણ પ્લેસમેન્ટ છે, બાજુમાં એની કંપનીના નામ પણ લખેલા છે. તો સિવિલ બેટા 98 થી સ્ટાર્ટ કરીએ તો સિવિલમાં 98 થી લઈને ક્યાં સુધી છે તમે જોઈ લો. 98 થી લઈને 180, એટલે કે 80 થી 82 છોકરાઓનું પ્લેસમેન્ટ થયું છે સિવિલની અંદર. કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરમાં તો પ્લેસમેન્ટ હોય જ છે, બધામાં જ છે. એલડીમાં તો બધી બ્રાન્ચમાં પ્લેસમેન્ટ છે. 181 થી સ્ટાર્ટ કરીએ તો કોમ્પ્યુટર છે, બરોબર. 181 થી સ્ટાર્ટ કરીએ તો કોમ્પ્યુટર છે. તો આવી રીતે તમે જોશો તો કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ બધી બ્રાન્ચના પ્લેસમેન્ટ છે. એટલે ઇન શોર્ટ તમે બેટા એલડીમાં એડમિશન લો છો તો તમારા પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ હાઈ છે. આરઓવાઈ વધારે છે. આરઓવાઈનો મતલબ કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વધારે છે. મતલબ કે શું? તમે ફીસ ભરી રહ્યા છો બેટા 1500 રૂપિયા, સામે તમને પ્લેસમેન્ટ મળશે 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ સુધીનું. મેક્સિમમ 7 થી 8 લાખ સુધીનું પ્લેસમેન્ટ મળતું હોય છે. મિનિમમ બેટા 3 લાખનું મળતું હોય છે. તમારે 3 થી 8 લાખની રેન્જ ગણીને ચાલવાની જો તમે બેટા એલડીની અંદર એડમિશન લેતા હોય તો, રાઈટ. બેનિફિટ શું છે બેટા? બેનિફિટ એ છે કે નંબર 1 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. એટલે ગુજરાતની જેટલી પણ સારી સારી કંપની છે અને ગુજરાત બહારની પણ જેટલી પણ મલ્ટીનેશનલ કંપની છે, જ્યારે પ્લેસમેન્ટ માટે આવે ત્યારે એલડી કોલેજમાં અચૂકથી પ્લેસમેન્ટ માટે જાય છે, રાઈટ. લો ફીસ છે, ફેકલ્ટી સારી છે, પ્લેસમેન્ટ સારા છે. આ એની બેટા જે છે કહેવાય ને કે પોઝિટિવ પોઈન્ટ છે. પ્રાઇમ લોકેશન છે. પ્રાઇમ લોકેશન છે એનો ફાયદો શું થાય? તમારે બેટા ભવિષ્યમાં એમબીએની પ્રિપેરેશન કરવી હોય, એમટેકની પ્રિપેરેશન કરવી હોય કે માસ્ટર્સ કરવા માટે બહાર ફોરેન જવું હોય તો પ્રાઇમ લોકેશન પર તો આજુબાજુ તમને બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મળી જાય, જ્યાં આગળ તમે લોકો એમબીએની કે ગેટની કે પછી તમે જીઆરઈની, જીમેટની, આઈએલટીએસ, ટોફેલ, જર્મની જવું હોય તો એની પ્રિપેરેશન, એના જે બધા કોચિંગ ક્લાસીસ છે તમને એલડીની આજુબાજુ મળી જાય. એટલે પ્રાઇમ લોકેશન હોવાને કારણે તમને આ વસ્તુનું બેનિફિટ થશે. બેડ પોઈન્ટ શું છે? હોસ્ટેલ ફેસિલિટી બહુ જ ઓછી છે, બરાબર. અને એડમિશન થયા પછી ત્યાં આગળ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને આલાગ્રાન જોવા નહીં મળે. તમે એલડીમાં જશો તમને 5 સ્ટાર ફિલિંગ નહીં આપે, બિકોઝ ગવર્મેન્ટ કોલેજ છે એટલે ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જૂનું છે. ઓકે, એવું કહેવાય કે તમે ત્યાં બેસો તમને કંટાળો આવે, બટ એ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમને પ્લેસમેન્ટ સારા મળે છે. ક્લિયર? મેન્ટેનન્સ ઓછું છે, હોસ્ટેલ સારી નથી હોતી. બીજી નેગેટિવ પોઈન્ટ એ છે કે ત્યાં આગળ એવા ઘણા વિદ્યાર્થીઓ બી આવશે કે જે ન્યુસન્સ ફેલાવતા હોય છે, બરોબર છે. ન્યુસન્સ તો બધી જગ્યાએ હોય છે, ત્યાં પણ હોવાના છે. ત્યાં આગળ ઘણા સ્ટુડન્ટ્સ કોલેજમાં જતા નથી હોતા. એલડી કોલેજ, ગવર્મેન્ટ કોલેજમાં મેક્સિમમ છોકરાઓ સેલ્ફ સ્ટડી કરતા હોય છે. કોલેજમાં એટેન્ડન્સની બહુ માથાકૂટ હોતી નથી, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ જતા નથી હોતા. કોલેજ ના જવાના બે રસ્તા થઈ શકે. કાં તો કોલેજ ના જઈ અને તમે લોકો તમારી સ્કિલ પર ફોકસ કરી શકો, જો તમે તમારા પર સેલ્ફ કંટ્રોલ હોય તો. પણ જો તમારી પર સેલ્ફ કંટ્રોલ ના હોય અને તમે લોકો કોલેજ ના જાઓ અને પછી આડા રસ્તે ચડી જાઓ, નશામાં ચડી જાઓ, સટ્ટાકારમાં ચડી જાઓ, બરોબર, તમે લવ લાઈફમાં લાગી જાઓ, ફરવામાં લાગી જાઓ, મૂવી જોવામાં લાગી જાઓ, તો એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે લોકો એલડીમાં એડમિશન લીધા પછી પણ એમનું કરિયર બગડે છે. પણ એને જો તમે સેલ્ફ કંટ્રોલ વાળા હોવ, સેલ્ફ ડિસિપ્લિન વાળા હોવ, તમે એલડી કોલેજમાં જાઓ. જો તમે કોલેજમાં જાઓ તો પ્રોફેસર તમને ભણાવે, પણ તમે કોલેજમાં જાઓ જ નહીં તો પ્રોફેસરને પણ તમારી કંઈ પડી હોતી નથી, રાઈટ. એટલે આ એક વસ્તુ નેગેટિવ પણ કહી શકાય કે તમારે એલડી કોલેજમાં રહીને સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું પડે. સેલ્ફ તમારી ઉપર ધ્યાન રાખવાવાળું કોઈ હશે નહીં. એટલે ધ્યાન રાખવાવાળું કોઈ ના હોય તો છોકરો આડાવાળા રસ્તે જઈ પણ શકે છે અને ના પણ જઈ શકે છે. સેલ્ફ ડિસિપ્લિન હોય તો તમે આડાવાળા રસ્તે જશો નહીં, રાઈટ. એટલે આ તમને ખબર હોવી જરૂરી છે. આ મેં તમને બધો પ્લેસમેન્ટ ડેટા કીધો, નેગેટિવ પોઈન્ટ કીધા. તમે બેટા 4 વર્ષમાં જો બેટા એલડી કોલેજમાં એડમિશન લો છો, તમારો 4 વર્ષનો ખર્ચો કેટલો થાય? 4 વર્ષનો ખર્ચો બેટા તમારો ભણવાનો 10,000 થી 15,000 રૂપિયા થાય, ભણવાનો 4 વર્ષનો. અને બાકી રહેવાનો જે છે એ તમે લોકો તમારે રહેવાનું કેવું સિલેક્ટ કરો છો,
બરોબર, તમે રહેવાનું કેવું સિલેક્ટ કરો છો એની પર ડિપેન્ડ કરે છે. તમે હાઈફાઈ રહેવાનું સિલેક્ટ કરો છો કે મિડલ ક્લાસનું રહેવાનું સિલેક્ટ કરો છો, તો એની રેન્જ તમારે ગણીને ચાલવાની 4 લાખથી 8 લાખની. બરોબર છે. જો એલડી કોલેજમાં રહેતા હો તો એ બી ઓછું થઈ જાય. એલડી કોલેજની હોસ્ટેલમાં રહેતા હોય અને એમાં જ ભણતા હોય ને એનું જ ખાવાનું ખાતા હોય તો ગણીને તમારે ચાલવાનું કે 4 વર્ષનો ખર્ચો તમારો લગભગ લાખની અંદર પતી જાય, લાખ 1.5 લાખની અંદર. બટ બહાર તમે રહો તો તમારા વર્ષના લાખ રૂપિયા ગણી લેવાના, રાઈટ? તમારો જે ખર્ચો છે એ તમારે સમજી લેવાનો, લાખથી લઈને 5 લાખનો ખર્ચો છે તમારે એલડીમાં રહીને, હોસ્ટેલમાં રહીને ભણવાનો. બરોબર. જો તમે અમદાવાદના જ હો તો તમારે રહેવા ખાવા પીવાનો ખર્ચો પણ નીકળી જાય, તો તમને એકદમ મફતમાં તમારું એજ્યુકેશન થઈ જાય. તો આ એલડી કોલેજ વિશે મેં તમને વાત કરી. કહેવાય કે ઇન્ફ્રા વાઇઝ જોવા જઈએ તો નોટ સો પ્રીમિયમ, બટ જો તમે પ્લેસમેન્ટ વાઇઝ જોવા જાઓ તો એકદમ પ્રીમિયમ, પ્લેસમેન્ટ જોરદાર મળશે. બરોબર છે. તો આ કોલેજમાં મારા મુજબ એડમિશન લેવું જોઈએ, રાઈટ? આ કોલેજને બેટા હું 10માંથી 8 માર્ક્સ આપી શકું રેટિંગ, બિકોઝ જે 2 રેટિંગ છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હું કાપી શકું છું, બિકોઝ ઇન્ફ્રા મેન્ટેનન્સ નથી. ઠીક છે. બાકી પ્લેસમેન્ટ સરસ છે. તો તમારા લોકોને હવે આઈડિયા આવ્યો હશે કે તમારા માર્ક્સ તમે લોકોએ કેલ્ક્યુલેટ કર્યા હશે. તમે ગુજરાત બોર્ડના હોય તો 300માંથી કેટલા આવે છે, સીબીએસઈ 220માંથી કેટલા આવે છે અને ગુજકેટમાં કેટલા આવી રહ્યા છે. જેડબલઈ મેથ્સનું રિઝલ્ટ તમારી પાસે છે જ. તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમને એલડીમાં કઈ કોલેજમાં, એટલે એલડીમાં કઈ બ્રાન્ચમાં મળી શકે એમ છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મને આમાં મળી શકે એમ છે, એટલે મને આઈડિયા આવે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.